જ્ઞાનીબેન ઠાકોરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરની સાથે એક સભા દરમિયાન ચોંકાવનારી ઘટના ઘટી ગઈ। શું થયું જ્ઞાનીબેન ઠાકોરની સાથે? પૂરો વિડીયો જુઓ। વળતર હું 5 વર્ષ સુધી તમને આપીશ એની હું તમને બધાને ખાતરી આપું છું। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને અમારું ભવ્ય સન્માન કર્યું। લોકસભાની ચૂંટણીની અંદર આવડેલી મોટી સંખ્યા કદાચ આટલા વાગ્યા સુધી એ બધા મને એમ લાગે છે કે આ 25 વર્ષનો રેકોર્ડ છે। અને તમારી લાગણી આમાં એવું છે લક્ષ્મીબેન, તમે રોતા રોતા માળે ચડાવો તો બધા ગામ આમાં ગોળા થાય, એક ઝાડમાં ના જાય। અહીં તમારે બસો ખાલી ઠમ જતી હોય છે, જમવાની વ્યવસ્થાઓ હોય છે, ડેરીનો શીરો હોય છે, બધી લાલચો હોય છે, પણ જ્યાં મન ના હોય, લાગણી ના હોય, કાગડા ઉડે। પણ જ્યારે જ્યાં પ્રેમ હોય, સ્નેહ હોય, લાગણી હોય, એ તો મોડું થાય કે વહેલું થાય, પણ જેની રાહ જોવાતી હોય ને ત્યાં લાગણી હોય, ત્યાં રાહ જોવાતી હોય। એ બાબતમાં ખૂબ ધીર ગંભીરતાથી અમારી આવતીકાલની જવાબદારી તમારા બધાની, આવતીકાલના ભવિષ્યની જે કાંઈ નાના મોટી જવાબદારીઓ એ ખૂબ ગંભીરતાપૂર્વક અમારી રહેશે। આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી અને મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। ભાઈ અનુપભાઈએ કીધું છે કે બેન 2000 ની લીડ આપશું। દિનેશભાઈએ એમ કીધું કે 50-50 વધારતા જાજો, એટલે હજી મહિનો આડો છે અનુપભાઈ। અને મામેરું વિધાનસભાએ 2 વખત ભર્યું તો આખા જિલ્લાનું મામેરું કુંવાસી તરીકે એક વખત પહેલી વખત 28 વર્ષમાં તમારી પાસે આવીશું તો મામેરું ભરો અને એવું ભરો કે અમે લક્ષ્મીબેન ને પીડાબેન મામેરાની માતર ખવડાવવા આવીએ ને એ ટાઈમે આવીએ રાજી, તમે રાજી, એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરો। એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। હવે અમારા ગામના